વાપી શામળાજી નેશનલ હાઈવે 56 પર જમીન સંપાદનનો વિરોધ થયો છે। સુરતના માંડવીના સઠવાવ નજીક ખેડૂતો આગેવાનો વિરોધ કર્યો છે। સાંસદ પ્રભુ વસાવાના પૈતૃક ગામમાં દેખાવ થયા। પોલીસે પૂર્વ ધારાસભ્ય કોંગ્રેસ જિલ્લા પ્રમુખ આનંદ ચૌધરીની અટકાયત કરી। ખેડૂતો સ્થાનિકો પોલીસ વચ્ચે ઝપાઝપી થાય છે। સ્થાનિકો જમીન સંપાદનનો વિરોધ કરી રહ્યા છે। ખેડૂતોને જમીન વિહોણા થવાની છે ભીતિ। અનેક ગામના લોકો ઘર જાય તેવી ડર છે। આંદોલન વધુ તેજ બનવાના અણસાર અહીંયા જોવામાં આવી રહ્યા છે। બાર જેટલા અન્ય ગામો પણ છે એની પણ જમીન સંપાદન થઈ રહી છે। આ ખેડૂતોની માત્ર એક જ માંગ છે કે આ વિસ્તારમાં જે હાઈવે આવેલો છે એ જ હાઈવેને રીડેવલપ કરવામાં આવે અને આ જે ખેડૂતોની વધારાની જમીન સંપાદન થાય છે એને રદ કરવામાં આવે। કારણ કે આ વિસ્તારમાં જે જમીન છે ખેડૂતોની માત્ર થોડી થોડી જમીનો ખેડૂતો પર છે અને એમાં જ એમનો જીવન નિર્વાહ ચાલે છે અને જમીન એ આદિવાસીનો અસ્તિત્વ, અસ્મિતા અને સંસ્કૃતિનો પાયો છે। આ જમીન છીનવાઈ જશે તો આદિવાસીની અસ્તિત્વ, અસ્મિતા અને સંસ્કૃતિ એ ખતમ થઈ જશે। આ વિસ્તારમાં આદિવાસી પોતે આદિવાસી પણ રહેવાનો નથી જો જમીન છીનવાઈ જવાની છે। માટે આ લડાઈ છે આજે ખેડૂતો લડી રહ્યા છે એ અસ્તિત્વ માટેની લડાઈ લડીને અહીંયા આજે ગાંધીના અહિંસક માર્ગે બેઠા છે। અહીંયા સઠવાવ, સરકુઈ, દડવાડા, પીપલવાડા, કાકડાપાર જેવા ગામોની નવી જગ્યા સંપાદન કરવાની છે। હાલ જે રસ્તો છે એને વાઇડનિંગ કરવા માટે કોઈનો પ્રતિકાર નથી અને કોઈનો વિરોધ પણ નથી। જે જગ્યા જોઈએ એ લઈ લેવો, પરંતુ નવી જે જગ્યા છે એ સંપાદન નહીં કરવાની લોકોની માંગણી છે અને એના લીધે જ જે સરકારના પ્રતિનિધિ છે, કેન્દ્ર સરકારના પ્રતિનિધિ માનનીય સાંસદ શ્રી પ્રભુભાઈ વસાવા એમને વિનંતી કરવા માટે મળવા માટે જવાના છે કે અમારી જે જગ્યા છે એ તમે બચાવો અને જે હાઈવે છે એને જેટલો વાઇડનિંગ કરવો એ કરે, એમાં અમને કોઈ વાંધો નથી। રસ્તાના વિરોધી નથી અને વિકાસના પણ વિરોધી નથી, પણ આદિવાસીઓને જડમૂળથી કાઢી નાખવા માટે જે સરકારના પ્રયત્ન છે અને જે નીતિ છે એનાથી અમને સખત વિરોધ છે।